જીવનમાં વિદ્યા આવે તો તમને વિનય આવે. વિદ્યા દદાતિ વિનયમ. વિદ્યાથી તમને વિનય આવે છે. કોઈ દુકાનમાં જઈને કહેવાય, લ્યો ભાઈ 500 રૂપિયાનો અમને વિનય આપો, 500 રૂપિયાની બુદ્ધિ આપો. વિદ્યા દદાતિ વિનયમ નતુ ધનમ દદાતિ વિનયમ. ધન આપવાથી તમને વિનય ન મળે. વિનય તો કેવળ ને કેવળ તમને આવા સત્સંગમાં જ આવતો, આવી સત્સંગની કથાઓ સાંભળીને આપણા જીવનમાં કંઈક પરિવર્તિત આવે, આપણું જીવન પરિવર્તન થાય. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી હતા. આંગણામાં રહેલા વૃક્ષોને ફળ બગડી જાય છે, આંગણામાં બાંધેલી ગાયને એક વાછડાનો જન્મ થતો નથી. એટલે આત્મદેવે નક્કી કર્યું કે જો દીકરો જીવનમાં ન હોય તો પૂમ નામના નરકમાંથી કોણ તારશે, મરી જવું છે. આત્મહત્યા કરવા માટે માણસ જંગલમાં જતા રહે છે. જંગલમાં જઈને એક સરોવરના કિનારે તરસ લાગી તે બેઠા હતા અને ત્યાં બેઠા બેઠા રડતા હતા. કથમ રોદિષ્વે પ્રત્વમ કાતે ચિંતા બલીયસ્ય વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. મને બતાવો તમારા દુઃખનું કારણ શું છે? એક સાધુ મળ્યા છે, શું થયું તમને? શા માટે રડો છો? શા માટે તમારે મરી જવું છે? આત્મદેવ વાત કરી કે મારે મહારાજ દીકરો નથી, દીકરા વગરનું જીવન જીવીને કરું શું? મારે મરી જવું છે. અરે ભાઈ, મંચા જ્ઞાન પ્રજારૂપણ બલિષ્ઠો કર્મણા ગતિ. આ દીકરા બીકરાનું ભૂત ઉતારી દો. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. તમે હું કામે આવી માયા જળમાં પડવું છે? દીકરો નથી તો ભગવાનની કૃપા સમજી અને ભગવાનનું ભજન કરો. આત્મદેવ કહે છે, મહારાજ અમે રહ્યા સંસારી, તમે રહ્યા સંન્યાસી. સંન્યાસીને સંસારીના દુઃખની ખબર ન હોય. અમારે દીકરો ન હોય તો શું કરીએ જીવન? અમારું શ્રાદ્ધ કોણ કરશે? અને વાતે સાચી છે, શ્રાદ્ધ કર્મ ન થાય ત્યાં સુધી ક્યારેય આપણને મુક્તિ ન મળે. તો હવે શ્રાદ્ધ કર્મ કરવાની વાત આવી તો દીકરા લોટના પિંડ મૂકે અને એ પિંડને માછલા તાણે. એમ જે જાણે એ જગલો જાણે. કિનારા પર તમે અલા પિંડ મૂકી દો, અને એ પિંડને માછલાઓ ખાઈ જાય અને પિતૃને મુક્તિ મળી જાય. એમ એમ ગતિ ન થાય. તમારે જો મુક્તિ મેળવી હોય તો દીકરાઓ પિંડદાન કરે એવી નઠારી આશા લઈને મરવું એના કરતાં તમે તમારી જાતે પિંડદાન કરી લો. હવે આપણને થાય અમારી જાતે પિંડદાન, કાંઈ આપણે આપણા પિંડદાન કરી સારું લાગે? બોલો તો આપણો ફોટો ખુરશી મૂક્યો હોય, પાસે એક દીવો બળતો હોય, ફોટા માથે માછું બણબણતી હોય, એક બાજુ ગોરબાપા આમ આમ વિધિ કરાવતા હોય, મોટા ભાઈ કર્મકાંડ કરતા હોય, નાનો ભાઈ કર્મકાંડ ઓછું જાણતો હોય, મોટા ભાઈ ગામે જ રહી ગયા હોય, નાના ભાઈને લઈ આવે, તમે અમારા બાપુજીનું પિંડદાન કરાવો. હવે ઓલાને કાંઈ આવડતું હોય નહીં. અને તોય બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રાહ્મણ બોલે, નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું.
કુળ ગોરે આવવાની ના પાડતી હતી કે હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું. ખેડૂત બ્રાહ્મણને લઈ આવ્યા. બાપજી તમે જે બોલો એ મારા બાપુજીનું શ્રાદ્ધ થઈ જશે. બ્રાહ્મણનું વાક્ય પરમાત્માનું વાક્ય છે.